નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, ઊંચા લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને કોઈપણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। વેતરની વાત કરીએ તો પહેલા વેતરમાં છે, હાલ 8 મહિનાનો ગાભ છે અને બધી જવાબદારી રહેશે ભાઈ। હાલ 8 મહિનાનો ગાભ છે એવું માલિકનું કેવું છે। પહેલા વેતરમાં છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ચારે ચાર આછળ આ પેટ ગરમી બધીની જવાબદારી એટલે લેવામાં આવશે એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે। માલિકી અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ, નાવદરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને કોઈ પણ બીજા ફોલ્ટ વગરની ભેંસ છે, બહુ સારા નસલની ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 8 મહિનાની ગાભણ છે, પેટ આસળની બધી જવાબદારી એ લેવામાં આવશે। ટોટલ જવાબદારીવાળી ભેંસો છે તે તમે ભેંસ પણ જોઈ શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ચારે ચાર આસળની પણ જવાબદારી, આની પણ જવાબદારી, પેટ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કેવું છે અને હાલ 8 મહિનાનો ગાભણ છે, ગાભણી છે 8 મહિનાની તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ગામની કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે। માલિકી અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઓખા ગામ છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, 9 મહિનાની ગાભણી છે, વ્યાયે ત્યારે 7 લીટર જેવું દૂધ કરે છે, બહુ ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। ભીલી ભેંસ તમે જોઈ શકો છો, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે। ચારે ચાર આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારીવાળી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તમે અંદાજો પણ લગાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। બહુ સારા નસલની સારી ભેંસ છે અને વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં વ્યાસે હાલ વ્યાવાની વાર છે, 9મો મહિનો ગાભણ છે અને વ્યાય ત્યારે 7 લીટર જેવું બંને ટાઈમ દૂધ દોવા આપે છે। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે। માલિકે અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગણોદ ગામ છે, ઉપલેટા તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસો જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ તમે જોઈ શકો છો, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। આ ભેંસ વેચવાની છે, પહેલા વેતરમાં છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે, બહુ ટોપ ક્લાસ નસલનું ખડેલું છે, બહુ મસ્ત ખડેલું છે તે તમને વિડીયોમાં જોઈ શકો છો। 8 ગજ ઊંચાઈ લંબાઈ અને તેની ફિટનેસ પણ તમે જોઈ શકો છો। પહેલા વેતનમાં છે, હાલ 12 દિવસની કાચી છે, બધી જવાબદારી સાથે આપવાની છે, ટોટલ જવાબદારી રહેશે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ જ નથી। ઘાટ પણ તમને જોઈ શકો છો અને ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે। ઘાટ, ઊંચાઈ, લંબાઈ, આસળ, પેટ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે। આપણે કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે। માલિકે અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોરવાડા ગામ છે, ભેસાણ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારા નસલની સારી ભેંસ છે, બીજું વેતર છે, વ્યાસે હાલ વ્યાવાની વાર છે, 10 દિવસની વાર છે, વ્યાવામાં 10 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ભેંસ પણ તમે જોઈ શકો છો, બહુ મસ્ત ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, બહુ સારી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 1,55,000 કિંમત રાખેલ છે માલિકે, એ પણ અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે, નેગોલેશન કરી આપશે એવું માલિકનું કેવું છે। કિંમતની જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોરજર ગામ છે, પાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે।
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો। 8મા મહિનાનો ગાભ છે, હાલ 8મો મહિનો ચાલુ છે એવું માલિકનું કહેવું છે। ગાભણ છે, ટોટલ જવાબદારીથી આપવાની છે। વેતરની વાત કરીએ તો વ્યાસ છે, બીજા વેતનમાં વ્યાસ છે, બધી જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। 8 મહિનાનો ગાભ છે, ગાભમાં પણ બહુ સારી ભેંસ છે, આગલા વેતરમાં પણ દૂધ સારું કરતી અને કોઈ પણ જાતનો ફોલ્ટવાળી ભેંસ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બીજું વેતર વ્યાસ છે। કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાસતર ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ ઓરિજિનલ ખડેલી વેચવાની છે। આ ખડેલ વેચવાની છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે અને હાલ 1 મહિનાની કાચી છે, ટોટલ જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। તમને પૂરેપૂરી ખડાઈ આ ભેંસ બતાવી શકો છો। બહુ ટોપ ક્લાસ નસલ, ઘાટ, ઊંચાઈ લંબાઈ, હાટ ગજુ પણ બહુ સારું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। આગલા વેતનમાં દૂધ પણ સારું કરતી અને આ વેતનમાં બીજા વેતનમાં વ્યાસી અને હાલ 1 મહિના દિવસની કાચી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારીવાળી ભેંસ છે, ચારે ચાર આછળ, આ પેટ ગરમી બધી જવાબદારીથી આપવાની છે। આપણે કિંમતની વાત કરીએ તો 1,80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત જ કિંમત છે, એમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રસમિયા ગામ છે, ચોટીલા તાલુકો છે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર તમને આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બીજું વેતરમાં છે, વ્યાણી છે અને નીચે પાડો છે, 2 મહિનાની વેગલ છે એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ટોપ ક્લાસ નસલ, સારા નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તમે અંદાજો પણ લગાવી શકો છો। 2 મહિના થયા છે વ્યાણી તેના, તે તમને પાડા ઉપરથી પણ અંદાજો લગાવી શકો છો, તમને પાડું પણ બતાવી શકો છો। તો કિંમતની વાત કરીએ તો જોવા ક્યાં મળે તો તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। બીજા વેતરમાં વ્યાણી છે, નીચે પારડો પણ તમને બધી વસ્તુ તમને બતાવવામાં આવેલ જ છે। વિડીયોના માધ્યમથી તમે પૂરેપૂરી ભેંસ, પાડો અને બધું વસ્તુ તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માળિયાહાટી ગામ છે, તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટવાળી નથી એવું માલિકનું કહેવું છે। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, બહુ સારા નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, હાટ ગજુ પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। બીજા વેતરમાં છે, જાફરી, ટોટલ જવાબદારીવાળી છે। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સતરાવા ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ, આ ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, બહુ સારી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં સારી છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે। બીજું વેતર છે, હાલ 8 મહિના થયા છે, ગાભણ છે 8 મહિનાની અને તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ પણ તમને બતાવી શકો છો અને હાટ ગજુ પણ તમને બતાવી શકો છો। સારી નસલની ભેંસ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારી રહેશે ભેંસમાં। ચારે ચાર આછળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખાખરડા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા
મળી જાય છે। આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।